ધોરણે બંધ કરાવવા બાબતે સ્થાનિક રહીશો અને કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવે પોલીસ ભવન ખાતે આવેદનપત્ર આપ્યું। દંતેશ્વર ગામમાં દેશી અને વિદેશી દારૂ કાયમી ધોરણે બંધ કરાવવા બાબતે સ્થાનિક રહીશો અને કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવે પોલીસ ભવન ખાતે આવેદનપત્ર આપ્યું। વડોદરાના દંતેશ્વર ગામમાં ડેરાવાળા ફળિયામાં દેશી અને વિદેશી દારૂનો ધંધો બેફામ ચાલી રહ્યો છે। દારૂનો ધંધો કરનારના ગીતાબેન નટવરભાઈ પઢિયાર, અજયભાઈ નટવરભાઈ પઢિયાર, ઈશ્વરીબેન સિકંદરભાઈ રાજપૂત, સુનિલભાઈ અરવિંદભાઈ પઢિયાર આ 4 નામના લોકો દેશી અને વિદેશી દારૂનો ધંધો કરે છે, જેને કારણે ફળિયામાં ઝઘડા થતા રહે છે અને અભદ્ર શબ્દોથી લોકો સાથે વાતચીત કરી ઝઘડો કરે છે। લોકસભાની ચૂંટણી, વિધાનસભાની ચૂંટણી અને કોર્પોરેશનની ચૂંટણી જે તે સમયે હોય છે ત્યારે આચાર સંહિતા હોવા છતાં દારૂનો ધંધો કરે છે અને મકરપુરા પોલીસ સ્ટેશન તરફથી કોઈ પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવતી નથી અને અવારનવાર છેલ્લા કેટલાય વર્ષોથી મકરપુરા પોલીસ સ્ટેશનમાં વારંવાર દંતેશ્વર ગામના નાગરિકોએ ફરિયાદ કરેલ છે, તે છતાંય દારૂનો ધંધો બંધ થતો નથી। હાલ તારીખ 18/3/2024ના રોજ મકરપુરા પોલીસ સ્ટેશનમાં FIR કરેલ છે। સ્થાનિક મહિલા અને કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું કે પોલીસ કમિશનરને આવેદનપત્ર આપ્યું છે। ઉપર બતાવેલ 4 વ્યક્તિ જે દારૂનો ધંધો કરે છે તેઓ ઉપર કાયદેસર કડક કાર્યવાહી કરી આ લોકોને તડીપાર કરી પાસા કરો એવી દંતેશ્વર ગામના નાગરિકોની માંગ છે અને કાયમી ધોરણે દારૂનો ધંધો બંધ કરાવી જેથી દંતેશ્વર ગામના ડેરાવાળા ફળિયામાં શાંતિ, સુરક્ષા અને સલામતી બની રહે તેવી માંગ કરી। ઈલાબેન મગનભાઈ પઢિયાર, દંતેશ્વર ડેરાવાળું ફળિયું અને દારૂનો ત્રાસ અમને બહુ થઈ ગયો છે કે બહાર નીકળીએ એટલે મહિલાઓને તેટલી ટોનો બોનો મારે છે ને ગારો ખુલ્લામ બોલે છે ને કે અમારાથી સહન નહીં થતી। પછી અમે મહિલાઓ લોકો બોલીએ પોલીસ સ્ટેશન જઈએ છીએ તો પછી આવીને શું કહે છે પોલીસવાળાઓને જઈને આયા ઊંઘીને આવું બધું ખરાબ શબ્દ બોલે છે। અમે કેટલું સહન કરીશું? અમે મહિલાઓ કંટાળી ગયા છે, એમના લીધે અમારું ખાવું પીવું આરામ થઈ ગયું છે, કંઈ જવું હોય તો અમારાથી જવાતું નથી અને આ ત્રીજી વારનું આવેલું આવેદનપત્ર અમે કશું જ નહીં થતું। પોલીસવાળા આવે છે ને ખાલી આવીને જતા રહે છે, પછી પોલીસવાળા ગયા પછી અમને ગારો દેશે કે મકરપુરા ગયો, નર્મદા ભવન ગયો, આવું તેવું ખરાબ શબ્દ બોલે છે। હવે આપણાથી સહન થતા નથી। હવે એથી બીજું અમે શું કરીએ? એટલે અમારો દારૂ ધંધો હપ્પુ જ બંધ કરો તો જ અમને શાંતિ થશે, બાકી અમે ભૂખ હડતાલ પર બેસી જવાના છે। હવે તાપ હશે, તડકો હશે કે વરસાદ હશે તો અમે બેસી રહેવાના છે। હું સંદીપ પઢિયાર બોલું છું, દંતેશ્વર ડેરાવાળા ફળિયામાંથી આવેલો છું અને દારૂની કમ્પ્લેન કરવા હું કમિશનર સાહેબની ત્યાં ત્રીજી વાર રજૂઆત કરવા માટે અમે લોકો આવી રહ્યા છે। સૌથી પહેલાં અમે આવ્યા હતા, બીજી વાર અમે ચંદ્રકાંત શ્રીવાસ્તવ સાથે, ભત્તુભાઈ સાથે કમિશનરને કઈ તારીખે આપણે આવ્યા હતા 24/5 એકવાર અરજી આપેલી છે અને આજે ફરી અમે લોકો બધા મળીને ફરિયાવાળા આ દારૂનો જ ધંધો બંધ કરવા માટે અરજી આપવા માટે કમિશનર સાહેબને આપવા માટે આવ્યા છે। 3 વાર અરજી આપી ચૂક્યા છે તો પણ હજુ દારૂનો ધંધો બંધ નથી થતો। અમારા ફળિયામાં 3 લોકો દારૂનો ધંધો કરે છે, એક ગીતાબેન નટવરભાઈ પઢિયાર, બીજા અજયભાઈ નટવરભાઈ પઢિયાર અને ત્રીજા ઈશ્વરીબેન સિકંદરભાઈ રાજપૂત। આ 3 લોકો ખુલ્લેઆમ દારૂનો ધંધો કરે છે અને એનો વિરોધ કરવા માટે જ અમે આજે કમિશનર સાહેબને અરજી કરવા માટે આવ્યા છે। અમને આશા છે કે આ દારૂનો ધંધો બંધ થશે। લાસ્ટ 3 મહિનાથી અમે એની લડત આપીએ છીએ। અમે ફર્સ્ટ FIR દંતેશ્વર ડેરાવાળું ફળિયું ખુલ્લેઆમ દારૂ વેચે છે, દારૂડિયાઓ ત્યાં ખુલ્લેઆમ ફરે છે, મહિલાઓ ત્યાં બેઠી નથી શકતા।